નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. રાજ્યમાં હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો છે, ત્યારે 48 કલાક બાદ ફરી એકવાર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ શકે છે. હાલ પૂરતી 2 દિવસ માટે ગુજરાતના કેટલાક ભાગમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે. અમદાવાદ શહેરમાં પણ આગામી 2 દિવસ છૂટાછવાયો વરસાદ પડી શકે છે. આગામી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે. નોન ઇન્ટરલોકિંગ કાર્યને કારણે 10 અને 11 ઓગસ્ટે હાવડા અમદાવાદ એક્સપ્રેસ, 13 અને 14 ઓગસ્ટે અમદાવાદથી ઉપડનારી ટ્રેન નંબર 12833 અમદાવાદ હાવડા એક્સપ્રેસ, 16 તારીખે ગાંધીધામથી ઉપડનારી ટ્રેન નંબર 12993 ગાંધીધામ પુરી સાપ્તાહિક એક્સપ્રેસ અને 19 મે પુરીથી ઉપડનારી ટ્રેન પુરી ગાંધીધામ સાપ્તાહિક એક્સપ્રેસ કેન્સલ થઈ છે. 10 અને 17 ઓગસ્ટે ઓખા બિલાસપુર સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન રદ થયેલી છે. મહારાષ્ટ્રમાં હવે વિધાનસભાની ચૂંટણીના ગણતરીના મહિના જ બાકી છે, ત્યારે હવે આ ચૂંટણી પહેલા બોલિવૂડ સ્ટાર સુશાંત સિંહ રાજપૂતનો મુદ્દો મહારાષ્ટ્રમાં ચર્ચામાં જોવા મળી રહ્યો છે, જેમાં મહારાષ્ટ્ર કોંગ્રેસના મહાસચિવ સચિન સાવંતે સુશાંત આત્મહત્યા કેસમાં તપાસ એજન્સીને પત્ર લખ્યો છે, જેમાં સાવંતે સીબીઆઈ પાસેથી અત્યાર સુધીની તપાસનો પ્રોગ્રેસ રિપોર્ટ માંગ્યો છે. બનાસકાંઠામાં વરસી રહેલા ભારે વરસાદે ખેડૂતોની દશા બગાડી દીધી છે. જિલ્લામાં વરસાદ પડતા અમુક વિસ્તારના ખેડૂતોના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે, તો કોઈક વિસ્તારના ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે. નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે. ભારતીય મહિલા રેસલર વિનેશ ફોગાટે કમાલ કરી નાખી છે. તે ફ્રી સ્ટાઇલ રેસલિંગ 50 કિગ્રા વર્ગની સેમીફાઇનલમાં પહોંચી ગઈ છે. તેણે ક્વાર્ટર ફાઇનલમાં યુક્રેનની ઓક્સાના લિવાચને 7-5થી હરાવી હતી. આ સાથે તે મેડલની ખૂબ જ નજીક પહોંચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે વિનેશે અગાઉ પ્રી ક્વાર્ટર ફાઇનલમાં જાપાનની યુઈ સુસાકીને 3-2થી હરાવી હતી. વિનેશની સેમીફાઇનલ આજે રાત્રે ભારતીય સમય અનુસાર 10:15 રમાશે. દક્ષિણ ગુજરાતમાં વરસાદને કારણે અંબિકા નદીમાં પાણીની પુષ્કળ આવક થઈ રહી છે. બીજી તરફ કાવેરી નદીમાં પણ પાણીની ભારે આવક થઈ ગઈ છે. અંબિકા નદીમાં પૂરને કારણે બિલીમોરાનો બંદર રોડ વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે. કાવેરી નદીમાં પૂરને કારણે દશેરા વિસ્તારમાં પાણી ભરાયા છે. બંને નદી કાંઠે વસેલા 20થી વધુ ગામોના ઘરોમાં પાણી ભરાયું છે, તેથી 1000થી વધુ લોકોનું સ્થળાંતર પણ કરાયું છે. બાંગ્લાદેશમાં ગત જુલાઈથી હિંસા ચાલુ છે. બાંગ્લાદેશની સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ આ હિંસા શરૂ થઈ હતી. રાજ્યસભામાં વિદેશ મંત્રી એસ જયશંકરે પોતાના નિવેદનમાં જણાવ્યું કે બાંગ્લાદેશની પરિસ્થિતિ પર ભારત સતત ચાંપતી નજર રાખી રહ્યું છે. ધાર્મિક સ્થળોમાં તોડફોડ કરાઈ રહી છે અને હિન્દુઓને નિશાન બનાવાઈ રહ્યા છે, એમ પણ તેમણે જણાવ્યું હતું. ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ પેરિસ ઓલિમ્પિકમાં ધમાકેદાર પ્રદર્શન કર્યું છે. નીરજ ક્વોલિફાયર દરમિયાન તેના પહેલા જ પ્રયાસમાં ફાઇનલ માટે ક્વોલિફાય થઈ ગયો હતો. નીરજે તેના પહેલા પ્રયાસમાં જ 89.34 મીટરના અંતરે ભાલો ફેંક્યો હતો, જે તેનો સિઝનનો સર્વશ્રેષ્ઠ છે. તે હવે ઓલિમ્પિક પુરુષોની ભાલા ફેંકની ફાઇનલમાં પહોંચી ગયો છે, જેને લઈને ભારત માટે મેડલ જીતવાની આશા વધી ગઈ છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી આવી રહી છે, ત્યારે તમામ પાર્ટી ચૂંટણીની તૈયારીમાં લાગી ગઈ છે. આ વખતે આમ આદમી પાર્ટીએ પણ મુંબઈની 36 સીટ પરથી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. ખાસ વાત એ છે કે આપ મહારાષ્ટ્રમાં કોંગ્રેસ કે ઉદ્ધવ ઠાકરે સાથે ગઠબંધનમાં નહીં લડે, પણ એકલા લડશે. આ વિશે આપની મુંબઈ અધ્યક્ષ પ્રીતિ શર્માએ કહ્યું કે ઇન્ડિયા ગઠબંધન માત્ર લોકસભા ચૂંટણી માટે હતું. મહારાષ્ટ્ર ચૂંટણી એ એક અલગ વિષય છે. રાષ્ટ્રપતિ કાર્યાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મંગળવારે ફિજીના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ફિજીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. મુર્મુએ બંને દેશો વચ્ચેના સંબંધોની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે ભારત એક મજબૂત સ્થિતિસ્થાપક અને વધુ સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણ માટે ફિજી સાથે ભાગીદારી કરવા તૈયાર છે.
બાંગ્લાદેશમાં બગડતી પરિસ્થિતિ બાદ બીએસએફને ભારતીય સરહદ પર હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે. દરમિયાન બીએસએફના નવા ડીજી દલજીત સિંહ ચૌધરી બીએસએફના ઉત્તર 24 પરગણા જિલ્લામાં પેટ્રાપોલ એટલે કે ભારત બાંગ્લાદેશ બોર્ડર પર પહોંચ્યા છે, જ્યાં તેમણે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી છે. બાંગ્લાદેશમાં થઈ રહેલી હિંસા વચ્ચે એવી આશંકા છે કે ઘણા બાંગ્લાદેશીઓ સરહદ પાર કરીને ભારતમાં પ્રવેશ કરી શકે છે. ભાજપ સાંસદ કંગના રનૌતે કહ્યું કે ભારત આપણી આસપાસના તમામ ઇસ્લામિક દેશોની મૂળ માતૃભૂમિ છે. આપણે સન્માનિત અને ખુશ છીએ કે બાંગ્લાદેશના પીએમ ભારતમાં સુરક્ષિત હોવાનો અનુભવ કરે છે. મુસ્લિમ દેશોમાં કોઈ જ સુરક્ષિત નથી, ખુદ મુસ્લિમો પણ નહીં. અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને બ્રિટનમાં જે કંઈ થઈ રહ્યું છે તે દુર્ભાગ્યપૂર્ણ છે. આપણે ભાગ્યશાળી છીએ કે આપણે રામ રાજ્યમાં રહીએ છીએ. બાંગ્લાદેશમાં સ્થિતિ બેકાબૂ બની ગઈ છે, જેના કારણે ઘણી ભારતીય કંપનીઝને પણ અસર થઈ છે. એશિયાની સૌથી મોટા વીમા કંપનીઝમાંની એક ભારતીય જીવન વીમા નિગમ એટલે કે LIC બાંગ્લાદેશમાં તેની ઓફિસીસ 7મી ઓગસ્ટ સુધી બંધ કરી દેવાઈ છે. LICએ કહ્યું કે બાંગ્લાદેશમાં પ્રવર્તમાન સામાજિક રાજકીય પરિસ્થિતિને કારણે LIC ઓફ બાંગ્લાદેશ લિમિટેડની ઓફિસ 5મી ઓગસ્ટથી 7મી ઓગસ્ટ દરમિયાન બંધ રહેશે. અમદાવાદની અમુક સ્કૂલ્સમાં પ્રોવિઝનલ અને ફાઇનલ ફી નક્કી થઈ ગઈ છે. ફીમાં 3 થી 12,000 સુધીનો વધારો થયો છે. નવી ફી કમિટીના સભ્યોની નિમણૂક બાદ આ નિર્ણય લેવાયો છે. ફી કમિટી દ્વારા ફી નક્કી કરવાની કામગીરી ઝડપી બની છે, જેમાં 5 થી 7% જેટલો વધારો થયો છે. અમુક સ્કૂલ્સમાં તો 10% જેટલો વધારો પણ થયો છે. આ શાળાઓમાં અહેમદાબાદ ઇન્ટરનેશનલ સ્કૂલ સહિત અન્ય 8 શાળાઓ સામેલ છે. એરલાઇન ઇન્ડિગો નવેમ્બરથી કેટલીક ડોમેસ્ટિક ફ્લાઇટ્સમાં બિઝનેસ ક્લાસની સુવિધા આપવાનું શરૂ કરશે. કંપનીએ બુકિંગ માટે એક નવું ટેબ પણ રજૂ કર્યું છે, જેનું બુકિંગ આજથી શરૂ થશે. કંપનીના CEOએ જણાવ્યું છે કે બિઝનેસ ક્લાસની શરૂઆત દિલ્હી મુંબઈ રૂટથી થશે. એરલાઇન દેશની અંદર 12 રૂટ પર બિઝનેસ ક્લાસ કેબિન લોન્ચ કરશે, જેમાં બેંગલુરુ, ચેન્નાઈ, કોલકાતા અને હૈદરાબાદ જેવા શહેરો સામેલ છે. એવી ચર્ચા થઈ રહી છે કે મોદી સરકાર વકફ બોર્ડ એક્ટમાં ફેરફાર કરવા જઈ રહી છે, ત્યારે ગુજરાતમાં વકફ બોર્ડ પાસે 45,000 કરતાં પણ વધારે મિલકતો છે, જેમાં મસ્જિદ, મદરેસા, કબ્રસ્તાન, રહેણાંક ઘર, ખેતીલાયક જમીન, દુકાનો, પ્લોટ, તળાવ વગેરેનો સમાવેશ થાય છે. વકફ બોર્ડની મિલકતમાં સ્થાવર અને જંગમ બંને મિલકતોનો સમાવેશ થાય છે. વકફ બોર્ડ પાસે સૌથી વધુ સ્થાવર મિલકતો 15,425 માત્ર અમદાવાદમાં જ આવેલી છે. બાંગ્લાદેશમાં હિંસા અને આગજની વચ્ચે હવે હિન્દુઓને નિશાન બનાવવાનું શરૂ કરાયું છે. હિન્દુઓના ઘરોને આગ લગાડવામાં આવી રહી છે અને દુકાનો લૂંટાઈ રહી છે. બાંગ્લાદેશના મેહેરપુર ઇસ્કોન મંદિરમાં તોડફોડ કરીને આગ લગાવી દેવામાં આવી છે. બાંગ્લાદેશી મીડિયા ડેલી સ્ટારના અહેવાલ મુજબ 27 જિલ્લામાં હિન્દુઓના ઘર અને દુકાનોને નિશાન બનાવવામાં આવી છે. ત્યાં લૂંટ ચલાવી અને બાદમાં આગ લગાડી દેવામાં આવી રહી છે. કેરળના વાયનાડમાં ભૂસ્ખલનમાં મૃત્યુઆંક 402 પર પહોંચી ગયો છે, જ્યારે 180 લોકો હજુ પણ લાપતા છે. આજે 8મા દિવસે પણ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. સર્ચ ઓપરેશન અત્યારે સનરાઈઝ વેલીમાં હાથ ધરાઈ રહ્યું છે, જે ખૂબ જ દુર્ગમ વિસ્તાર છે. વાયુસેનાના હેલિકોપ્ટરની મદદથી ટીમ ત્યાં પહોંચશે. 42 વર્ષીય મંસૂર નામના વ્યક્તિએ કહ્યું કે મેં એક જ રાતમાં પરિવારના 16 સભ્યો ગુમાવ્યા છે, જેમાંથી માત્ર 4 લોકોના જ મૃતદેહ મળ્યા છે. બગડતી પરિસ્થિતિને જોતા ભારતે બાંગ્લાદેશમાં માલની નિકાસ બંધ કરી દીધી છે. આ સાથે ઢાકા અને અન્ય શહેરો સાથેનો રેલ અને હવાઈ સંપર્ક પણ બંધ કરી દેવાયો છે. આ ઉપરાંત ભારતે પોતાના નાગરિકોને બાંગ્લાદેશની યાત્રા ન કરવાની સલાહ પણ આપી છે. ઘૂસણખોરીની સંભાવનાને ધ્યાનમાં રાખીને BSFએ બાંગ્લાદેશ સાથેની સરહદ પર સતર્કતા વધારી છે અને તમામ યુનિટને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. બ્રિટનમાં 3 છોકરીઓની હત્યા બાદ શરૂ થયેલી હિંસા બંધ થવાનું નામ જ નથી લઈ રહી. રસ્તા પર ઇમિગ્રન્ટ વિરોધી જમણેરી જૂથોના ટોળા છે. સામે પક્ષે
શરણાર્થીઓ પણ રસ્તા પર ઉતર્યા છે. બંને વચ્ચે અથડામણ થઈ રહી છે. અત્યાર સુધીમાં 400થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જોકે હિંસા હજુ પણ યથાવત છે. વડાપ્રધાન કીર સ્ટારર હિંસાના નિયંત્રણ માટે સેના તૈનાત કરવાની તૈયારી કરી રહ્યા છે. અમદાવાદના ચંડોળા તળાવમાં ડૂબી જતા 3 બાળકોના મોત થયા છે. ઉલ્લેખનીય છે કે શ્રમિક પરિવારના 3 બાળકોના ડૂબવાથી મોત થયા છે. તળાવના ડેવલપમેન્ટની કામગીરી ચાલી રહી છે. તેમાં વરસાદનું પાણી ભરાતા બાળકો નહાવા ગયા હતા. સામે આવેલી માહિતી અનુસાર આ બનાવ અંગે ઈસનપુર પોલીસને જાણ કરવામાં આવી હતી, જેથી પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ કરી રહી છે. સંયુક્ત રાષ્ટ્રએ બાંગ્લાદેશમાં તાજેતરની ઘટનાઓ પર એક નિવેદન બહાર પાડ્યું છે. યુએનના નાયબ પ્રવક્તા ફરહાન હકે કહ્યું કે અમે બાંગ્લાદેશમાં શાંતિ અને સંયમ જાળવવાની અપીલ કરીએ છીએ. તમામ પક્ષોને શાંતિપૂર્ણ સભા અને અભિવ્યક્તિના અધિકારોનું સન્માન કરવા અમારી વિનંતી છે. અમે સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. સુરક્ષા દળોને અપીલ છે કે તેઓ ઢાકા અને અન્ય શહેરોમાં રસ્તાઓ પર એકઠા થયેલા લોકોની સુરક્ષા કરે. રાજકોટના પાટણ વાવમાં સ્થિત શ્રી ટપકેશ્વર મહાદેવ મંદિર પાંડવોએ સ્થાપેલું હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ મંદિરની ખાસિયત એ છે કે અહીં શિવલિંગ ઉપર કુદરતી રીતે જળાભિષેક થાય છે. લોકવાયકા અનુસાર પાંડવોએ તેમના અજ્ઞાતવાસ દરમિયાન અહીં નિવાસ કર્યો હતો અને તેમની યાદગીરી રૂપે ભીમકુંડ, ભીમથાળી વગેરે આ સ્થળે મોજૂદ છે. પાટણ વાવ, ચિચોડ અને કલાણા આ 3 ગામ વચ્ચે આ પર્યટન સ્થળ આવેલું છે. અનામત પર સુપ્રીમના ચુકાદા સામે દલિત સમુદાયના લોકોએ 21મીએ ભારત બંધનું એલાન આપ્યું છે. ઉલ્લેખનીય છે કે માયાવતી, ચંદ્રશેખરથી લઈને ચિરાગ પાસવાને તેનો વિરોધ કર્યો છે. એનડીએના સહયોગી સંગઠનો પણ તેના વિરોધમાં છે. સુપ્રીમ કોર્ટે SC/STના ક્વોટામાં પેટા ક્વોટા બનાવવાનો અધિકાર રાજ્યોને આપ્યો હતો. બસપાના પ્રમુખ માયાવતીએ કહ્યું કે આ એક રીતે અનામતને ખતમ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. બાંગ્લાદેશમાં હિંસક પ્રદર્શનો બાદ સરકાર ઉથલી ગઈ છે અને સ્થિતિ કાબુ બહાર છે. આ દરમિયાન પ્રતિબંધિત ઇસ્લામિક આતંકવાદી સંગઠન જમાત ઉલ મુજાહિદ્દીન બાંગ્લાદેશ અને અસારુલ્લા બાંગ્લા ટીમના આતંકીઓ જેલમાંથી ભાગી ગયા હોવાની વાત મીડિયા રિપોર્ટ્સમાં સામે આવી છે. આ સમાચાર ભારત માટે ચિંતાજનક છે. ભારતની સેના અને સુરક્ષા એજન્સીઝ અત્યારે એલર્ટ પર છે અને બાંગ્લાદેશ સરહદે પણ હાઈ એલર્ટ છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.